ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કોરોનાની મહામારી વચ્ચે નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 80 રૂપિયા 40 પૈસા પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 78 રૂપિયા 81 પૈસા ભાવ છે। છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં 13 વખત વધારો થયો છે, જે છેલ્લા 2 વર્ષની સર્વોચ્ચ સપાટી પર છે। છેલ્લા 16 દિવસમાં પેટ્રોલમાં 2 રૂપિયા અને 7 પૈસા અને ડીઝલમાં ભાવમાં 2 રૂપિયા 86 પૈસાનો વધારો થયો છે। વધતી મોંઘવારી વચ્ચે હવે મધ્યમ વર્ગને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત કે એક તરફ કોરોના મહામારી જેને લઈ અને પહેલા લોકડાઉન જેવી પરિસ્થિતિ આવી, મંદી જેવી પરિસ્થિતિ ચાલી રહી છે, માર્કેટો પૂરી રીતે અત્યારે શરૂ નથી થયા એવા સમયની અંદર છેલ્લા 10 દિવસથી ભાવ વધે જાય છે। અને અત્યારની વાત કરીએ તો પેટ્રોલના ભાવ 80 રૂપિયાની સપાટી વટાવી ચૂક્યા છે અને ડીઝલના ભાવ 80 રૂપિયાની સપાટીએ પહોંચવામાં છે। ત્યારે આ રીતના સતત પેટ્રોલ અને ડીઝલમાં થઈ રહેલો ભાવ વધારો મધ્યમ વર્ગને પડ્યા ઉપર પાટું સમાનનો ઘાટ સર્જી રહ્યો છે।